દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. અમે પણ મજામાં. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ ચાલુ કરીએ. બપોર પડી ગયા તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે કે જે ભૂલ સંભળાવે એ પારકા અને જે ભૂલ સમજાવે એ આપણા. કેટલો મસ્ત સુવિચાર નાનો એવો છે. જે ભૂલ જીવનમાં થતી હોય એ જે સંભળાવ્યા કરે એ પારકા, પણ જે ભૂલ થઈ હોય એને આપણને સમજાવીને ફરીને એવી ભૂલ ન થાય એવું સમજાવે એ આપણા. લાગેલી પછી બીજા નંબરમાં આજે આપણે રીતુ ને પૂર્વી બંને શનિવારે એ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા છે, તો એના માટે શોપિંગ કરવા ગયા. શું લાવ્યા જોઈએ. માતા પિતાના વંદન. જો બપોરની રસોઈ બનવા મળે છે. આ ટાઈપનો વિડીયો તમને વરહમાં થોડાક દિવસ જોવા મળે. બાકી તો અમારે એ એકલા રાંધ્યા કરતા હોય. પૂર્વી અને મમ્મી બે રાંધે છે. રોટલી બનાવશે. જય દ્વારકાધીશ બે કહી દો બધા. ખુલ્લે કેમ છે બતાય તો મને. લે આવું છે. આ કોણ લાવ્યું આવું? ટ્યુશનમાં લઈ જવાનું. ક્યાંથી લાવી છે બંદર? હે રોડેથી. આ તો બહુ સરસ છે. કેટલા રૂપિયા નહીં? એમ ના આપે. કોણ આપે એમ ના? તું કે 200 રૂપિયાનું છે. એમાં શું ભરવાનું છે? પાણી પીવાનું કે જ્યુસ ભરી જવાનું? જ્યુસ ભરી જ્યુસ કે જવાનું. પાણી રીવા જેવી બોતલ રીવા જેવી છે. રીવા નહીં વીતી બાળી ગઈ. દોરી તે બતાય તો બાબુ. દોરી જેવી આ તો નળી વાળી છે. નળી વાર જોવા દે તો સહી. નળી મને જોવા દે. મને દીકો બહુ ડાયસ છે. જોવા દે મને દીકો બહુ. અરે વાહ. ઠીક આમાંથી પાણી પીવાનું? ઓલી બોટલ તો હા બંધ નો થતી ને એટલે ઠીક એવું હતું. એ નહીં હારી હોય. કોણ લાવ્યું છું એ? પાછળના રોડે કરી મમ્મી પાછળના રોડેથી. અને ઈ કોણ લઈ ગયા? પપ્પા તું શું કે તાર પપ્પાનું નામ કેવું તું? કેવા બોલતો એક વાર. મીંદડી એમ નહીં તાર પપ્પાને તું કેવા કે કેવા એમ નહીં કેવા માંડવા એમ નહીં માંડવા કેવા કે તું એવું કેતો કેવા માંડવા કે તું બિલાડી એવું કેશો? એ બાપા બહુ બીક આગે હોય. જો ગાંડા કાઢવા મળે છે. કેહોડી કેમ કાઢે કરો? જો તૈયાર થઈને જાય છે લગ્નમાં. એડ્રેસ કર્યું વોટ્સએપમાં. માધવાનંદ આશ્રમ નાખ્યું. મેપ નાખ્યું. જો થઈ ગયા તૈયાર. ત્રણે જાય છે. અમારે પાડોશીમાં લગ્ન છે. ત્યાં આજે ગરબા છે અને જમવા. હે હા 2 જણાને જવાનું છે. હા એટલે આ 2 મા દીકરી જાય જમવા. જય દ્વારકાધીશ. તીખારી અને રોટલો. હાલો વાળો કરવા. મારે રીધુને પૂર્વીને લઈ જવાનો સામાન બધો ભેગો થાય છે. અઠવાડિયા હતા અત્યારે પેકિંગ કરે જોઈએ.
તો આપણે ઓસ્ટ્રિયા બધું લઈ જવાની શોપિંગ થઈ ગઈ છે. બહુ બધો સામાન આવી ગયો છે. ગોળ આંબલી. ચાલો હા શું શું લાવ્યા આપણે ઓસ્ટ્રિયા લઈ જવા માટે? મીણું વીણાઈને એટલે ભાતે ભાત કઠોળ બધા મસાલા પાણીપુરી, મસાલા આ સંભારિયા મરસા જો સંભારિયા મરચાના એક્સપર્ટ સ્પેશિયાલિસ્ટ. ખાખરા હા ખાખરા. અમારે આ પૂર્વીને રીધું આખું વરફ ભાવે આ મરસા. હા ઓ મરચા બહુ સરસ. બધું કઠોળ કઠોળ બધું જો સૂકતું આ ચા, બોટલ નાસ્તો. જઈને સીધી કબાટમાં મૂકી દેવાની ના જઈને. લીક ટાઈટ. હા હવે બીજું શું શું છે? પાણીપુરીની પૂરી પાણીપુરીની પૂરી પણ આવી ગઈ છે. બધા સૂકા મસાલા સૂકા મસાલા. કોકમના ફૂલ કાસરી કોકમના ફૂલ. હા સૂકા મસાલામાં આવી ગયું હા સૂકું ટોપરું પણ લઈ લીધું છે. બીજું નવી કોઈ વસ્તુ? પાપડ. લિજ્જત પાપડ. લિજ્જત પાપડ બધું બાકી રેગ્યુલર જ છે આપણું દર વર્ષનું સેમ. હા સૂકતી વસ્તુ અગરબત્તી ધૂપ નાસ્તો અગરબત્તી ધૂપ. બધા મસાલા. મંદિર જેવી સુગંધ આવી જવે ઘરમાંથી. હા સરસ. કલીગ્સ માટે ખાખરા મારો એક કલીગ છે ઓસ્ટ્રિયાનો, એને આ ખાખરા બહુ ભાવે. તો એ એમ કહેતો હોય કે અહીંથી 20-25 કિલો ખાખરા ખાલી આવતા હોય ને તો એ લઈ લે ખારે એવું. હા એને બહુ ભાવે. ભૂરિયા. હા તો એ હું કંપની એને આપી દઉં તો કંપની રાખે, પછી દિવસમાં 2-2 ખાખરા એના ખાય. તો ઘણા લીધા છે. 4-5 પેકેટ લીધા વાહ. માથિયાસ હાટું. હા માથિયાસ નામ છે એનું. એના બધા મસાલા, છોલે, પંજાબી મસાલા, પાવભાજી મસાલા, બાલાજીનો નાસ્તો, બધું કઠોળ ગોળ, દેશી ગોળ, કાસરી કાચરી પણ બહુ સરસ, વઘારિયા સૂકા મરચાં વઘારિયા મરચા, ભૂંગળા ભૂંગળા. બધું ફળને નાખવાનું છે. હવે બધી વસ્તુ પેક થશે હા 2-3 બેગમાં. 70 કિલો બેગ ને 16 કિલો બીજી. હા બહુ બધો વધારે. 86 કિલા વીથ તમારું હોય બીજું ઈ. 86 કિલા વજન જશે ઓસ્ટ્રિયા અહીંથી. હા યુરોપમાં બધું લઈ જવા દેશે કઈ ઘટતું હોય તો કમેન્ટમાં કહેજો કમેન્ટમાં કહેજો કે તમે કેવું લઈ જાવ છો, કોઈ જોતું હોય વિડીયો જે બહાર રહેતું હોય તો અમે લઈ જઈશું. પછી મારો એક કલીગ છે ઓસ્ટ્રિયાનો, એને આ ઝંડુ બામ બહુ ગમે. ઝંડુ બામ. હા એ ઝંડુ બામ મારી પાસે મગાવે ઈ. હા. પંજાબી પછી અમારા શાક. ઘરે ઇન્ડિયાના કોઈ ગેસ્ટ આવે તો એમ કે તમારા ઘરે આવ્યા તો મંદિર આવ્યા એવું લાગ્યું તો ઈ આ લોબાનમાં એટલે લોબાન, ચંદન. ઘર એક મંદિર બહુ જોવે, ઘરમાંથી સારી સુગંધ અને સારી સુગંધ, વાતાવરણ નહીં આવે, સ્વભાવ નહીં આવે હા અને સારા ખાવા નહીં આવે. હા. સંસ્કારો જળવાઈ રહે. યસ હાલો પેકિંગ સ્ટાર્ટ કરી દઈએ કરી ગયો. તો ચાલો આપણે બહુ બધી વસ્તુને લીલામાંથી સૂકી બનાવી છે, પાછી ખાવા વખતે લીલી થઈ જાય. ખાવા વખતે પાછી લીલી. એવી કઈ કઈ વસ્તુ છે દેખાડો. કોથમીર, મેથી મેથી, આઈ મેથી, લીમડો મીઠો મીઠો લીમડો. કોઈ ના કંઈ ખાય. ત્યાં મળે આ બધું લીમડો ને એવું, પણ બહુ સારું ન હોય, એકદમ આપણું બહુ સારું હોય, સુગંધ આમ કંઈ જરૂરી નથી. દેશી નો આવે આપણી આમ જેમ. જરૂર તમે ટેપપટ્ટી મારજો ને ઉપર એટલે એને કઈ આને આવી રીતના જરૂર નહીં પછી છે. કંઈક અલગ જ રીતે મેથી પૂરતું જ નથી નાખતું. મને તો પ્રોબ્લેમ થાય. તો આ બધું પેકિંગ મળ્યું ખાવા. ભૂકો થાય ને આ બેગો ભરીને લઈ જાય, અહીંથી જાય ત્યારે અને ત્યાંથી આવે ત્યારે બધી બેગો ભરીને લાવે અમારી માટે.
એટલે ભેગું ખાલી ન જાય આવવા જવામાં બેયમાં. ત્યાંથી અમારી હાટું ભરતા આવે બધી ચોકલેટો આ તે ચપ્પલ કપડાં નવીન વસ્તુ હોય એ બધું, અને અહીંથી જાય ત્યારે આ બધું ખાવા પીવાની વસ્તુ હા. પરસ પરસ હાલ્યા કરસ. જો પેકિંગ ઘણું ખરું થઈ ગયું. પછી તો બહુ મજા આવી, બહુ મજા હવે કાંઈ ભૂલાતું હોય તો પાછું કાલે લઈ આવવાનું. લેવાની જ જાય, હો. કાંઈ ભૂલાતું હોય તો કાલે લઈ આવવાનું. કાંઈ નથી. દ્વારમાં કાપુરવી ભૂલાય કાંઈ? જો ભેગું ભરીને પછી બેસી ગયા શાંતિથી નાસ્તો હાલે છે. હા. અને હવે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, રાધે રાધે. રાધે રાધે.